હેલો ફ્રેન્ડ્સ, જય અંબે. મિત્રો, આપણે ઓલરેડી ફૂગના વર્ગો વિશે વાત કરતા હતા. હવે આપણે વાત કરવાના છે ફૂગના બે વર્ગો વિશે. તો આપણે માહિતી મેળવી લીધી. એ હતા ફાયકોમાયસિટીસ અને આસ્કોમાયસિટીસ. હવે પછીના આપણે બે વર્ગો જોવાના છે. એ છે બેસિડિયોમાયસિટીસ અને ડ્યુટેરોમાયસિટીસ. સૌપ્રથમ આપણે વાત કરીએ એની અંદર બેસિડિયોમાયસિટીસ. કે બેસિડિયોમાયસિટીસ ફૂગનો વર્ગ છે, એની અંદર કેવા પ્રકારના સભ્યો છે એનો સમાવેશ થાય છે. તો મુખ્યત્વે આપણે એને મશરૂમ એટલે કે બ્રેકેટ ફંજાઈ અને પફબલ્સ તરીકે જાણીતા છે. આ વર્ગના સભ્યો છે. કેવી રીતે? તો મશરૂમ, બ્રેકેટ ફંજાઈ એટલે કે ફંજાઈ અથવા તો તમે ફૂગ તરીકે પણ એને ઓળખાવી શકો છો, અને પફબોલ્સ તરીકે જાણીતા છે. મશરૂમ અને પફબોલ્સ. મિત્રો, મશરૂમ વિશે તો આપણને ઓલરેડી ખબર જ છે. કેમ? તો આપણે મશરૂમનો ખોરાક તરીકે ઉપયોગ કરતા છે. હવે જોઈએ આ જે કંઈ પણ આ બેસિડિયોમાયસિટીસના વર્ગના સભ્યો છે એનું નિવાસ સ્થાન એટલે કે આપણને કઈ જગ્યાએ એ જોવા મળે છે એના વિશે વાત કરીએ. તો જમીનમાં, લાકડાના ગોળવા પર, ઝાડના થડ કે વનસ્પતિના દેહની અંદર પરોપજીવી તરીકે જીવન ગુજારે છે. કઈ કઈ જગ્યાએ? તો જમીનમાં, લાકડાના ગોળવા પર, લાકડાના ગોળવામાં અથવા તો આપણે વાત કરીએ તો ઝાડના થડ કે વનસ્પતિ, ઝાડના થડ પર, વનસ્પતિમાં તો પરોપજીવી તરીકે શું કરશે? અન્ય સજીવ પર આધાર રાખીને એટલે કે વનસ્પતિ પર આધાર રાખીને પરોપજીવી તરીકે જીવન ગુજારતા આપણને જોઈ શકાય છે. એટલે એ આપણને ત્યાં પણ મળી આવે છે. એક્ઝામ્પલ છે ગેરુ અને અંગારિયો. ગેરુ, અંગારિયો. બરાબર, આ થઈ ગયું એનું નિવાસ સ્થાન. હવે વાત કરવાના છે આપણે એની દેહ રચના કે એનું શરીરની રચના કયા સ્વરૂપની જોવા મળે છે એના વિશે જોઈએ. તો એની જે કંઈ પણ આ વર્ગમાં સમાવિષ્ટ જે ફૂગ છે એની કવકજાળ શાખિત અને પડદાયુક્ત હોય છે. શાખિત અને પડદાયુક્ત. એનો મતલબ એમ કે કવકજાળ છે એ શાખાઓમાં વિભાજિત થયેલી હોય છે, પરિણામે એ પડદાઓ ધરાવતી હોય એવી આપણને રચના જોઈ શકાય છે. ત્યારબાદ આપણે વાત કરવાના છે એની અંદર પ્રજનન કે પ્રજનન કેવી રીતે થાય છે. જો પ્રજનન અલિંગી પ્રજનન દ્વારા થશે, અલિંગી રીતે થાય તો એની અંદર કેવી રીતે? તો અવખંડન દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય છે. અવખંડન દ્વારા વાનસ્પતિક પ્રજનન દ્વારા થાય છે. જો એની અંદર લિંગી પ્રજનન થાય તો લિંગી અંગો ગેરહાજર હોય છે. મુખ્યત્વે લિંગી પ્રજનનની અંદર લિંગી અંગો ગેરહાજર હોય છે. હવે અહીં આપણે દર્શાવેલું છે કે લિંગી અંગો ગેરહાજર. તો એનો મતલબ એમ કે લિંગી અંગો જ જો ગેરહાજર હોય તો આપણે એની અંદર લિંગી પ્રજનન જોઈ શકીએ? નથી જોઈ શકવાના. પરંતુ બે અલગ પ્રકારના વિભેદો કે જનીન પ્રકારો બે વાનસ્પતિક કે દૈહિક કોષોના જોડાણ દ્વારા જીવરસનું સંયુગ્મન થાય છે. આની અંદર લિંગી પ્રજનન ગેરહાજર હોય છે, પરંતુ શું થશે? બે અલગ પ્રકારના વિભેદો અથવા તો જનીન પ્રકારો એ કોની સાથે? તો વાનસ્પતિક કે દૈહિક કોષોના જોડાણ દ્વારા પ્રકારો જે વાનસ્પતિક કે
દૈહિક કોષોના જોડાણ દ્વારા જીવરસ સંયુગ્મન થાય છે. અને જીવરસ સંયુગ્મન કોનો પ્રકાર છે? લિંગી પ્રજનનના આપણે 3 તબક્કા જોયા જ્યારે ફૂગ વિશે માહિતી મેળવેલી ત્યારે. તો જીવરસ સંયુગ્મન થાય છે. જીવરસ સંયુગ્મનમાં યાદ હશે આપણને કે જીવરસ કોષ રસનું જોડાણ થવાથી થાય છે. આના પરિણામે શું થશે? તો દ્વિકોષ કેન્દ્રીય રચના બને છે જે અંતમાં પ્રકર્ણી બીજાણુધાની તરીકે વિકાસ થાય છે. જે કોના તરીકે? તો એ આના પરિણામે દ્વિકોષ કેન્દ્રીય રચના બને છે. પરિણામે દ્વિકોષ કેન્દ્રીય રચના બને. અને આ જે દ્વિકોષ કેન્દ્રીય રચના છે જે અંતમાં આપણે શું કહેવાના છે? તો પ્રકર્ણી બીજાણુધાની તરીકે વિકાસ થાય. વિકાસ પામે છે. હવે આપણે કીધું કે 2 અલગ પ્રકારના વિભેદો અથવા તો જનીન પ્રકારો છે. એ 2 વનસ્પતિ કોષો કે જનીન પ્રકારો છે. પ્રકારો 2 વાનસ્પતિક કોષો કે દૈહિક કોષોના જોડાણ દ્વારા શું થશે? તો જીવરસનું સંયુગ્મન થાય છે. અને આ જીવરસના સંયુગ્મનના પરિણામે શું થશે? તો દ્વિકોષ કેન્દ્રીય 2 કોષોના જોડાણવાળી રચના બને છે જે અંતમાં પ્રકીર્ણ બીજાણુધાની તરીકે વિકાસ થાય છે. હવે જોવાના છે પ્રકીર્ણ બીજાણુધાનીમાં કોષ કેન્દ્ર સંયુગ્મન અને અર્ધીકરણ થવાથી શું થશે? તો 4 પ્રકર્ણી બીજાણુઓ ઉત્પન્ન થાય છે. પ્રકર્ણી ધાનીમાં શું થશે? તો 2 વસ્તુ થાય છે. કઈ કઈ? એક તો કોષ કેન્દ્ર સંયુગ્મન અને અર્ધીકરણ. કોષ કેન્દ્ર સંયુગ્મન પ્લસ અર્ધીકરણ. આ પ્રક્રિયા થવાથી શું થશે? તો 4 પ્રકર્ણી બીજાણુઓ ઉત્પન્ન થાય. ખ્યાલ આવ્યો કે પ્રકર્ણી બીજાણુધાનીમાં કોષ કેન્દ્ર સંયુગ્મન અને અર્ધીકરણ જેવી પ્રક્રિયાઓ થાય છે. અને આ પ્રક્રિયાઓને કારણે શું થશે? તો 4 પ્રકર્ણી બીજાણુઓ ધાનીમાંથી કોણ ઉત્પન્ન થશે? તો પ્રકર્ણી બીજાણુઓ ઉત્પન્ન થાય છે. આ પ્રકર્ણી બીજાણુઓ પ્રકર્ણી ધાની પર બહિર્જાત રીતે ઉત્પન્ન થાય છે. બીજાણુઓ કોની અંદર? તો પ્રકર્ણી ધાનીમાં. કેવી રીતે? તો ધાની પર બહિર્જાત રીતે ઉત્પન્ન થાય છે. બહિર્જાત રીતે શું થશે? તો બહારની બાજુએ બહિર્જાત રીતે ઉત્પન્ન થાય છે. પ્રકર્ણી બીજાણુધાનીઓ ફળકાળમાં ગોઠવાયેલી હોય છે. પ્રકર્ણી બીજાણુધાની ક્યાં ગોઠવાયેલી? ફળકાળમાં ગોઠવાયેલી હોય છે. જેને આપણે કયા નામથી ઓળખાવી શકાય? તો જેને આપણે પ્રકર્ણી ધાનિકાય કહેવામાં આવે છે. પ્રકર્ણી ધાનિકાય તરીકે ઓળખવાના છે. ફોર એક્ઝામ્પલ આપણે એની અંદર કયા કયા સભ્યો સમાવેશ છે? તો એગેરિક્સ, જેને આપણે મશરૂમ તરીકે ઓળખવાના છે. શું કહેવાના છે? મશરૂમ તરીકે ઓળખવાના છે. યુસ્ટિલાગો જે અંગારિયા માટેની ફૂગ છે. યુસ્ટિલાગો અંગારિયા માટે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ હોય તો તમને પક્ષીન્યા, આવું કંઈ નામ સાંભળેલું? કે જે ઘઉંમાં ગેરુ રોગ માટે જવાબદાર હતી. પક્ષીન્યા ઘઉંના ગેરુ રોગ માટે. બરાબર. તો આ થઈ ગઈ આપણી કોની? આપણા જે બેસિડિયોમાઇસેટિસ જે ફૂગનો 3જા નંબરનો વર્ગ છે એના વિશેની માહિતી.
ફટાફટ એકવાર જોઈ લઈએ છીએ કે ફૂગના વર્ગો આપણે ફાયકોમાયસિટીસ, આસ્કોમાયસિટીસ વિશે વાત કર્યા, એમાં અલગ અલગ એક્ઝામ્પલ લીધા, નિવાસસ્થાન, પોષણ પદ્ધતિ, પ્રજનન, દેહ રચના જોયું. એવી જ રીતે હવે આપણે 3rd નંબર પર છે બેસિડિયોમાયસિટીસ, તેના વિશે જોવાના છે. આ વર્ગની ફૂગ છે મશરૂમ, બ્રેકેટ ફંજાઈ અને પફબોલ્સ તરીકે જાણીતા છે. આ વર્ગના સભ્યો છે. એનું નિવાસસ્થાન જમીનમાં જોવા મળશે, લાકડાના ગોળવા પર, ઝાડના થડ પર, વનસ્પતિમાં પરોપજીવી તરીકે જીવન જીવતી, એટલે કે વનસ્પતિમાંથી પોષણ મેળવે છે, પરોપજીવન તરીકે એક જીવન ગુજારે છે વનસ્પતિ પર. એક્ઝામ્પલ ગેરુ, અંગારિયો. દેહ રચના કવકજાળ શાખિત હોય છે અને પડદાઓથી ઘેરાયેલી એટલે પડદાયુક્ત છે. પ્રજનન જો અલિંગી રીતે થતું હોય તો અવખંડન દ્વારા વાનસ્પતિક પ્રજનન. વાનસ્પતિક પ્રજનનને અલિંગી પ્રજનનની અંદર લઈ લેવામાં આવેલું છે અને એ વાનસ્પતિક પ્રજનન કયા પ્રકારનું છે તો અવખંડન. યાદ હોય તો જ્યારે આપણે ફૂગ સૃષ્ટિની માહિતી મેળવી ત્યારે વાનસ્પતિક પ્રજનનમાં 3 વસ્તુ કીધેલું: અવખંડન, ભાજન, કલિકાસર્જન. તો આ અવખંડન પ્રકારનું વાનસ્પતિક પ્રજનન છે એ અલિંગી રીતે થતું જોઈ શકાય છે. જો લિંગી પ્રજનન હોય તો મુખ્યત્વે લિંગી અંગો તો એની અંદર ગેરહાજર છે, પરંતુ 2 અથવા 2 અલગ પ્રકારના વિભેદો કે જનીન પ્રકારો, 2 વાનસ્પતિક કોષો કે દૈહિક કોષો શું કરશે તો જોડાય છે અને જોડાણ દ્વારા શું થશે તો જીવરસ સંયુગ્મન થાય છે. અને યાદ હોય તો લિંગી પ્રજનનના 3 તબક્કા આપણે જ્યારે ફૂગ સૃષ્ટિની માહિતી મેળવી ત્યારે કીધું તો જીવરસ સંયુગ્મન કોનો પ્રકાર હતો? લિંગી પ્રજનનના તબક્કાઓનો. પરિણામે જીવરસના સંયુગ્મનના પરિણામે શું થશે તો દ્વિકોષ કેન્દ્રીય રચના બને, જે અંતમાં પ્રકર્ણી બીજાણુધાની તરીકે વિકાસ પામે. આ પ્રકર્ણી બીજાણુધાનીમાં કોષ કેન્દ્રનું જોડાણ થાય અને અર્ધીકરણ પ્રક્રિયા થાય. પરિણામે 4 પ્રકર્ણ બીજાણુઓ ઉત્પન્ન થાય છે. અર્ધીકરણ આપણને યાદ હોય તો આ શબ્દ બી બધા આવી ગયા: કોષ કેન્દ્ર સંયુગ્મન અને અર્ધીકરણ, જીવરસ સંયુગ્મન. આ 3 શું હતા? તો આ 3 હતા જે આપણા લિંગી પ્રજનનના તબક્કાઓ, જેમાં અર્ધીકરણને પરિણામે 4 પ્રકર્ણી બીજાણુઓ ઉત્પન્ન થાય છે. પ્રકર્ણી બીજાણુઓ ધાની પર બહિર્જાત રીતે બહારની બાજુએ ઉત્પન્ન થતા જોઈ શકાય છે. પ્રકર્ણ બીજાણુ ધાની ક્યાં ગોઠવાયેલી હોય? ફળકાયમાં. જો ફળકાયમાં પ્રકર્ણ બીજાણુ ધાની એના ઉપર ગોઠવાયેલી હોય છે અને ધાનીમાં આપણને બીજાણુઓ જોવા મળે છે. અને આ ફળકાયમાં ગોઠવાયેલી જેવી રચના છે તેને શું કહેવાના? પ્રકર્ણી ધાનિકાય તરીકે ઓળખવાના છે. એક્ઝામ્પલ છે એગેરિક્સ, કે જેને આપણે મશરૂમ તરીકે ઓળખાવીએ છીએ, યુસ્ટિલાગો જે અંગેરિયા માટે જવાબદાર છે, અને પક્ષીનિયા જે ઘઉંમાં થતા ગેરુ રોગ માટે જવાબદાર છે. આપણે એનો ચોથો અને છેલ્લો વર્ગ જોવાના છે ડ્યુટેરોમાયસિટીસ. આ થઈ ગઈ આપણી બેસિડિયોમાયસિટીસ વિશેની માહિતી. હવે આપણે વાત કરવાના છે ડ્યુટેરોમાયસિટીસ વર્ગ વિશે. કે ડ્યુટેરોમાયસિટીસના સભ્યો છે એના લક્ષણો કયા છે, કે આપણે કેવી રીતે ઓળખાવી શકીએ કે આ ડ્યુટેરોમાયસિટીસ વર્ગની જ ફૂગ છે? તો એને અપૂર્ણ ફૂગ તરીકે ઓળખવામાં આવશે. કેવી ફૂગ? અપૂર્ણ ફૂગ તરીકે ઓળખાય. બીજા કયા નામથી ઓળખાય? તો અપૂર્ણ ફૂગ તરીકે ઓળખાય છે. ત્યારબાદ આસ્કોમાયસિટીસ અને બેસિડિયોમાયસિટીસ આ બંને ફૂગના સભ્યો આની અંદર સમાવિષ્ટ હોય છે. આસ્કોમાયસિટીસ અને બીજા કોણ? તો બેસિડિયોમાયસિટીસ. બંને વર્ગના સભ્યોનો સમાવેશ થાય. કોની અંદર? તો ડ્યુટેરોમાયસિટીસ નામના વર્ગની અંદર. ફક્ત અલિંગી બીજાણુઓ કોનિડિયાના નિર્માણ દ્વારા અલિંગી પ્રજનન કરશે. ફક્ત કોણ? અલિંગી બીજાણુઓ હોય છે. આ અલિંગી બીજાણુઓ કોના દ્વારા? તો કોનિડિયાના નિર્માણ દ્વારા. યાદ રાખવાનું છે કોનિડિયા. કોનિડિયાના નિર્માણ દ્વારા
શું કરશે તો અલિંગી પ્રજનન કરે છે. ફક્ત અલિંગી બીજાણુઓ અલિંગી પ્રજનન જોવા મળશે. અને કેવી રીતે તો કોનિડિયાના નિર્માણ દ્વારા અલિંગી પ્રજનન કરે છે. આ જે કંઈ પણ વર્ગના સભ્ય છે એ કવક તંતુ એનું શાખિત અને પડદાયુક્ત હોય છે. કવક તંતુ શાખિત અને પડદાઓથી ઘેરાયેલું એટલે કે પડદાયુક્ત હોય છે. ત્યારબાદ આપણે જોઈએ કે એમાં પોષણ પ્રકાર કેવો છે. પોષણ કેવી રીતે મેળવે છે તો મુખ્યત્વે આ વર્ગના સભ્યો પરોપજીવી અથવા તો મૃતોપજીવી હોય છે. પરોપજીવી એટલે કે અન્ય સજીવ પર આધાર રાખે અથવા તો મૃતોપજીવી કે મૃતભક્ષી એટલે કે મૃત વસ્તુમાંથી મૃત અને સડતા સેન્દ્રિય પદાર્થમાંથી પોતાનો ખોરાક બનાવે છે. મોટાભાગના ઢોરો માટેના ઘાસના વિઘટકો તરીકે કાર્ય કરે છે. મોટાભાગના ઢોરોના ઘાસના વિઘટકો તરીકે કાર્ય કરે એટલે કે ઢોરનો જે ખોરાક છે ઘાસ એનું વિઘટન માટેનું કાર્ય કરતા જોઈ શકાય છે. અને આ રીતે જો ઘાસનું વિઘટન થાય તો આ માટે તેઓ ખનિજોના ચક્રીયકરણમાં મદદરૂપ થાય છે. આ રીતે તેઓ ખનિજોના ચક્રીયકરણમાં મદદરૂપ બને કે ખનિજનું ઘાસ છે ઘાસના જે કંઈ પણ એ શું કરશે તો વિઘટન કરે છે. ઘાસનું વિઘટન કરવાથી ખનિજો છે એ ખનિજોનું ચક્રીયકરણ થાય છે. તેને આપણે શું કહેવાના છે તો આજે પરોપજીવી અથવા તો મૃતોપજીવી તરીકે કાર્ય કરશે. મોટાભાગના ઢોરના ઘાસનું વિઘટકો ઘાસનું વિઘટન કરી નાખે છે. પરિણામે ખનિજોનું ચક્રીયકરણ થાય છે. જેનું એક્ઝામ્પલ છે અલ્ટરનેરિયા. આ વર્ગમાં વિભાજિત છે એના આપણે એક્ઝામ્પલ જોવાના છે. તો એનું એક્ઝામ્પલ છે અલ્ટરનેરિયા, ત્યારબાદ છે ટ્રાઇકોડર્મા, આર્થોબોટ્રિયસ, જે શેના માટે છે તો ભક્ષક શું કરશે તો એ ભક્ષક ફૂગનું ઉદાહરણ છે. આ કોનું એક્ઝામ્પલ ભક્ષક ફૂગનું ઉદાહરણ છે. હવે આ ભક્ષક ફૂગ છે એ શું કરશે જે જીવતા સૂત્રકૃમિઓને ખોરાક તરીકે ગ્રહણ કરે છે. જે જીવતા સૂત્રકૃમિઓને ખોરાક તરીકે ભક્ષણ કરે છે અથવા તો ગ્રહણ કરે છે. પરિણામે આજે આર્થોબોટ્રિયસ જે ફૂગ છે એને આપણે શું કહેવાના છે તો ભક્ષક ફૂગ તરીકે ઓળખવાના છે. તેથી તેને નિમેટોફેગસ ફૂગ કહેવામાં આવે છે. જે ભક્ષક તરીકે ખોરાક તરીકે એ કોનો તો સૂત્રકૃમિઓનો ઉપયોગ કરે છે. તેથી તેને શું નામ આપવાના છે તેથી તેને નિમેટોફેગસ ફૂગ કહેવામાં આવે છે. નિમેટોફેગસ ફૂગ કહે છે. મિત્રો આમાં આ જે એક્ઝામ્પલ આપ્યા એમાં અમુક વસ્તુ આપણી બુકમાં નથી આપેલી પરંતુ આપણે નીટમાં ઇમ્પોર્ટન્ટ છે માટે આપણે યાદ રાખવી ખૂબ જ જરૂરી છે. ફરી એકવાર જોઈ લે ડ્યુટેરોમાઇસેટિસ જે ચોથો વર્ગ છે ફૂગનો લક્ષણો જોવાના છે. એને આપણે અપૂર્ણ ફૂગ તરીકે પણ ઓળખાય છે. જેની અંદર બે વર્ગના સભ્યો સમાવેશ છે. કયા કયા આસ્કોમાઇસેટિસ અને બેસિડિયોમાઇસેટિસ જે આપણે સેકન્ડ અને થર્ડ નંબરના વર્ગ જોયો એ. ફક્ત એની અંદર અલિંગી બીજાણુઓ કોનિડિયાના નિર્માણ દ્વારા શું થાય તો અલિંગી પ્રજનન. આની અંદર લિંગી પ્રજનન જોવા મળતું નથી.
કવકતંતુ શાખિત હોય છે અને પડદાઓ ધરાવે છે. એનો પોષણ પ્રકાર કેવો હોય તો પરોપજીવી, અન્ય સજીવ પર આધાર રાખે છે અથવા તો મૃત સજીવો પર, મૃત વસ્તુ પર એ આધાર રાખે છે. એના મૃત જે સજીવ છે મૃતોપજીવી, મૃત અને સડી ગયેલા સેન્દ્રિય પદાર્થમાંથી પોતાના શરીર દિવાલ દ્વારા શોષણ કરે છે એવા મૃતોપજીવી. મોટા ભાગના શું કરશે તો ધોરના ઘાસના વિઘટકો તરીકે, ધોર જે ખોરાક તરીકે ઘાસ લે છે એનું વિઘટન કરે એવા વિઘટકો તરીકે કાર્ય કરે. આ રીતે તેઓ શું કરશે તો આ ઘાસના વિઘટકો તરીકે એ ઘાસનું વિઘટન કરીને ખનિજોના ચક્રીયકરણમાં પણ મદદરૂપ બને છે. અને એક્ઝામ્પલ જોઈએ તો અલ્ટરનેરિયા, ટ્રાઇકોડર્મા, આર્થોબોટ્રિયસ જે એક કઈ ફૂગ છે, આર્થોબોટ્રિયસ એ ભક્ષક ફૂગ છે. તમને પૂછવામાં આવે કે કયા વર્ગમાં ભક્ષક ફૂગ, કયા વર્ગમાં, એટલે કે આપણે વાત કરીએ કે ડ્યુટેરોમાઇસેટિસની કઈ ફૂગ છે જે ભક્ષક ફૂગ તરીકે છે તો તેનું નામ આવશે આર્થોબોટ્રિયસ. એ ભક્ષક કોનું કરશે તો જીવતા સૂત્રકૃમિઓનું. આ જે જીવતા સૂત્રકૃમિઓનું ભક્ષક ફૂગ તરીકે આર્થોબોટ્રિયસ જે ભક્ષણ કરે છે જેને શું કહેવામાં આવે છે તો નિમેટોફેગસ ફૂગ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આ જે કંઈ તમને આ બેસિડિયોમાઇસેટિસ અને ડ્યુટેરોમાઇસેટિસ વિશે માહિતી આપવામાં આવી છે એ તમને સમજાઈ ગઈ હોય છે એવી હું આશા રાખું છું. નેક્સ્ટ સેશનમાં આપણે આગળની જે બે સૃષ્ટિ બાકી છે વિટેકરની વર્ગીકરણ પદ્ધતિ પ્રમાણે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ એના વિશે માહિતી મેળવીશું. થેન્ક યુ. જય અંબે.